આ 15 વર્ષની ઉંમર હતી તે જો આ ધંધો કરું છું. ભાઈ રાજપરા વાળા મોહન દાદા છે, કેટલાય વર્ષોથી નાના છોકરાના કાન નાક વીંધે છે. બહુ સારું કામ છે, બહુ જૂનો અનુભવ છે એમનો. આ રાજપરા વાળા મોહન દાદા છે, મને સાંભળે ને તે દુના એ કાન નાક વીંધે. કેટલા વર્ષ થયા? મારા વર્ષ 70 ઉપર થઈ ગયા. કામ કરો એના કેટલા વર્ષ? આ 15 વર્ષની ઉંમર હતી તે જો આ ધંધો કરું છું. અને બાપા પાછા થયેલા છે ને એ બે ડોશીમાં તગારામાં પોટલા વીણે અને આ ભીખાભાઈ મોટો મોટો પાડીને હતા. ધાબાવાળા ઘર દુકાન છોકરા છોડ્યું. આ ભીખાભાઈ તમે પૂછો આવડો હતો 10-12 વર્ષનો તેજીનો હું આવું. મને તો ઘણા વર્ષ થઈ ગયા મને મારા. સાંભળતું નથી કે કેટલું ના થયું. 70 ઉપર થઈ ગયા મારે. હા 70-80 થાય તો નાની પણ એ ભગવાનની દે આવી છોડ્યું ને કમાશું ની દયા તે હાલું ચાલુ સમજ્યા. પણ હવે શરીર કાબુમાં નથી રહેતો. હવે ઢીલા પડી ગયા રજા. હા હવે ઢીલો બધું. હા દાંત વાત બધા દાડું બાડું બધી ગઈ છે. હા હા તો આપણે જે થાય તા લગન મહેનત પણ આમાં શું છે બધી બાયું ઓળખે મને એટલે ત્યાં બાબો કાનમોહન દાદા બહુ હારા વીંધે. રબારી કોળી ભરવાડ કણબી 18 કોમ ગણો. અહીંયા 18 કોમ ઓળખે મને. અહીંયા ટાટમમાં પીપળિયામાં પછી આમ ગોળકા હુકા હાથપર બધા ગામમાં ઓળખે. હવે આ ધૂફણિયાની પેલા હાલી ગયો જતો હવે નથી જાતો. આગા પડે બાપા વાર ન મળે મારી ત્યાં હલાતું નથી. હા પણ હવે ઉંમર થઈ ગઈ ને પછી ઠકાઈ જાય, ઠાક લાગી જાય. સારું સારું ભાઈ, કોઈને કાન નાક છોકરાને બાળકોને વીંધાવો હોય તો આ રાજપરા વાળા મોહન દાદા બધા ગામમાં ફેરા મારતા હોય છે. એનો બહુ જૂનો અનુભવ છે. કાન નાક વીંધાવો હોય તો ભાઈ રાજપરા વાળા મોહન દાદા પાસે વીંધાવજો. મેં જો આ નાની છોકરીને આજે કાન વીંધાવ્યા. મજા આવી ને?